નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ ભારતના ગૃહરક્ષક દળના ઇતિહાસ વિશે। 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં તે સમયના ગૃહમંત્રી દિવંગત મોરારજીભાઈ દેસાઈ દ્વારા ભારતના ગૃહરક્ષક દળની સ્થાપના કરવામાં આવી। દળના આદ્ય સ્થાપક તરીકે તેમને ગૃહરક્ષક દળના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે। 1 મે 1960 ગુજરાત રાજ્યની રચના પહેલાથી જ આ દળ સેવા આપવા લાગ્યું હતું। રાજ્યના સૌથી પ્રથમ માનદ કમાન્ડન્ટ જનરલ તરીકે શ્રી ઉદયન ચિનુભાઈ બેરોનેટની નિમણૂક કરવામાં આવી। તેઓ નિરઅભિમાની, રમતવીર અને નિપુણ નિશાનેબાજ તરીકે જાણીતા હતા। 1960 થી 1987 સુધી તેમણે આ મહત્વની જવાબદારી નિભાવી હતી। ત્યારબાદ 1987 થી કમાન્ડન્ટ જનરલનું પદ આઈપીએસ અધિકારીઓમાંથી ભરવાની પરંપરા શરૂ થઈ, જેમાં સૌપ્રથમ શ્રી શિવલાલ સાહેબની નિમણૂક કરાઈ। ગુજરાત રાજ્યની સ્થાપના સમયે આ દળનું સંખ્યાબળ માત્ર 1850 હતું, પરંતુ સતત વધારો થતો ગયો અને હાલ 38,664 હોમગાર્ડ તથા 2,832 બોર્ડર વિંગ મળી કુલ 41,496 જવાનો માનદ સેવા આપી રહ્યા છે। માત્ર 2012માં જ 6,268ની નવી ભરતી કરવામાં આવી હતી। દેશની આંતરિક સુરક્ષામાં હોમગાર્ડ્સની કામગીરીની કદર રૂપે હાલમાં પાલનપુર તથા ભુજ સ્થિત બોર્ડર વિંગની 2 બટાલિયન આંતરરાષ્ટ્રીય સરહદે બીએસએફ અને લશ્કર સાથે ફરજ બજાવી રહી છે। હોમગાર્ડ્સમાં માનદ અધિકારી તરીકે માત્ર સમાજમાં જ સારો મોભો અને પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિઓને જ સ્થાન આપવામાં આવે છે। જય હિન્દ, જય ભારત।